રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ન યોજાતા આજે અનેક ગામડાઓમાં વહીવટદારોનું શાસન છે, જેના કારણે ગામડાઓનો વિકાસ રૂંધાયો છે। વલસાડમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। વલસાડમાં શાસનની સામે લોકોના કામો પણ નથી થતા। આ શાસનની સામે લોકો કંટાળી અને હવેલામાં વહેલા તકે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય તેવી માંગ કરી રહ્યા છે। અત્યારે અમારા બી ધ્યાનમાં આવ્યું કે અબડામાં માલવીય તળાવ છે, ત્યાં અત્યારે ડામર રોડનું કંઈ આયોજન કર્યું એ લોકોએ। હવે ત્યાં એક બી માનવ વસ્તી જ નથી આવેલી। ત્યાં એ લોકો 20-25 લાખ રૂપિયાનો ડામર રોડ બનાવવાના। એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે જનપ્રતિનિધિઓની હાજરી નથી હોતી ત્યારે નગરપાલિકામાં વિકાસના કામો ખરેખર અટકી જાય છે। અહીંયા ગટરનું કામ ખોદીને ગયા છે, પણ એ લોકો પૂરતું એ લોકોએ પ્રોપર એ લોકોએ પૂર્યું નથી। એટલે ખાડો છે, પાણી ભરાય છે અને લોકો સ્લીપ મારે છે અને રોગચાળો ફેલાવાની શક્યતા છે। અને અમે ગાડી બહાર કાઢીએ તો કીચડને કાદવ લાગી જાય છે એમાં। એટલે પ્રોપર જે કામ થવું જોઈએ તે કામ થયું નથી અહીંયા। એટલે એ બહુ તકલીફ છે। અમે પણ અમે રજૂઆત કોને કરીએ? નગરપાલિકામાં તો કોઈ હમણાં છે નહીં કહેવા માટે, તો કોને રજૂઆત કરીએ? તકલીફ એ પડતી છે અમને।